સુરતના હીરા વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગ માલ મંગાવી પેમેન્ટ ન ચૂકવનાર અમેરિકન બાયર બનેલા આરોપીને સુરત ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના કાપોદ્રામાં રહેતા સંજયભાઈ જાદવભાઈ ગોટી હીરા વેપારી છે। મૈદરપુરામાં શુભમ બિલ્ડિંગ ખાતે નીલકંઠ સોલિટરના નામથી તેઓ બિઝનેસ કરે છે। માર્ચ 2025માં તેમણે હીરા રેપનેટ પોર્ટલ પર વેચાણ માટે મૂક્યા હતા। અજાણ્યા મોબાઈલ નંબર પરથી હીરા અંગે ઇન્ક્વાયરી કરાઈ હતી। ચેટિંગ બાદ તે વ્યક્તિએ પોતાનું નામ આર્સન ઇસાકો અને તેઓ હસન ફિલ્ડ આઈએનસી યુએસએની કંપનીના બાયર હોવાનું જણાવ્યું હતું। આર્સન ઇસાકોએ હીરા સીધા દુબઈ હોંગકોંગ મોકલી આપવા ગોટીને વાત કરી હતી। હીરા દુબઈમાં રહેતા મિત્ર દીપક ગરમોરા પાસે હોય આર્સન ઇસાકોના સમીર નામનો માણસ દુબઈની ચલણી નોટ બતાવી દીપક પાસેથી હીરા લઈ ગયો હતો। જોકે 7 દિવસમાં પેમેન્ટનો સમય ચૂકી ગયા બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો। હીરા બજારમાં તપાસ કરતા અન્ય 5 વેપારીઓ સાથે પણ આ પ્રકારે ફ્રોડ થયું હોવાનો ખુલાસો થયો હતો। રેપનેટ પોર્ટલના માધ્યમથી હીરા વેપારીઓ પાસેથી હીરાનો માલ દુબઈ હોંગકોંગ આંગડિયા કે કન્સાઇનમેન્ટ મારફતે મંગાવી લઈ ઠગ ટોળકી મોબાઈલ બંધ કરી દીધા હતા। વેપારી ગોટી સાથે 4 કરોડ 80 લાખની ઠગાઈ થતા ઇકોસેલે ગુનો નોંધ્યો હતો। ઇકોસેલે આ કેસમાં અગાઉ સુરતના નિકુંજ આંબલિયા, મિત્તુલ ગોટી, અનુદ શાહ અને ચેતન સાગરની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીઓ રેપનેટ વેબ પરથી સુરતની જે કંપનીઓને હીરા વેચવા મૂક્યા હોય તે વેપારીઓની વિગતો મેળવી લેતા હતા। અમેરિકાની કંપનીઓના હોદ્દેદારો કર્મચારીઓની વિગતો એક્સિમપીડિયા વેબ પરથી મેળવી કંપનીના લોગોનો પણ દુરુપયોગ કરતા હતા। વર્ચ્યુઅલ નંબરોથી હીરા વેપારીઓનો સંપર્ક કરી દુબઈ, હોંગકોંગ, બેંકોક હીરા મંગાવી મોબાઈલ નંબરો બંધ કરી દેતા હતા। ઇકોસેલે આ પ્રકરણમાં હરેકૃષ્ણ ઉર્ફે હરી કમલેશ રાવલની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।